તો આજે આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ। વિજ્ઞાને હરણફાર ભળી છે, પરંતુ સમાજમાં હજુ પણ અંધશ્રદ્ધાના મૂળિયા કેટલા ઊંડા છે તેનો એક જીવતો જાગતો અને હૃદયદ્રાવક કિસ્સો દાહોદથી સામે આવ્યો છે। ત્યારે 1-2 મહિનાના માસૂમ બાળકને શ્વાસની તકલીફ થતાં તેના માતા પિતાએ જે કર્યું તે જાણીને તમે પણ સ્તબ્ધ થઈ જશો। મૂળ મધ્યપ્રદેશના જાંબુઆના બામન સેમતલિયા ગામનો એક પરિવાર પોતાના 2 મહિનાના દીકરાને લઈને દાહોદના જાલત ગામે પહોંચ્યો હતો। ત્યારે બાળકને શરદી અને ખાંસીને કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી। ત્યારે આવી સ્થિતિમાં તેને હોસ્પિટલ લઈ જવાને બદલે માતા પિતા અંધશ્રદ્ધાની જાળમાં ફસાઈને જયેશ સોલંકી નામના ભુવા પાસે પહોંચ્યા હતા। આ નરાધમ ભુવાએ સારવારના બહાને ક્રૂરતાની તમામ હદો વટાવી અને ભુવાએ દીવો સળગાવી એક પાતળી સોયને લાલ ચોળ ગરમ કરી તે માસૂમ બાળકના નાજુક શરીર પર 4 જગ્યાએ ડામ આપ્યા। કલ્પના કરો કે તે 2 મહિનાના બાળકે કેવો અસહ્ય દુખાવો સહન કર્યો છે। આ મામલો જ્યારે જાબુઆ પોલીસ સુધી પહોંચ્યો ત્યારે પરિવારે નિવેદન આપ્યું। ત્યારે ઘટના દાહોદના કતવારા પોલીસ સ્ટેશનની હદમાં બની હોવાથી કતવારા પોલીસે આ અરેરાટીભરી ઘટનાના 15 દિવસ બાદ ભુવા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે સવાલ એ થાય છે કે ક્યાં સુધી અંધશ્રદ્ધાના નામે આવા માસૂમ જીવો જોખમમાં મુકાતા રહેશે।